અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પની પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આધુનિક સજ્જ ગુજરાતનો સૌથી મોટો મહાકેમ્પ ધોરી ગામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા યોજાશે। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના ધામમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાવાનો છે। ત્યારે દૂર દૂરથી પદયાત્રિકો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા માટે આવવાના છે। ત્યારે આ પદયાત્રીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠાના ભામાસા અને સેવાભાવી તેમજ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેડિકલ સેવાઓ, જમવાની વ્યવસ્થા, આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ અનેક પ્રકારની વ્યવસ્થાઓ સાથે પાલનપુર અંબાજી હાઈવે ઉપર કેમ્પનું આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજીમાં શ્રદ્ધાળુઓનો અવિરત ધસમસતો પ્રવાહ જોવા મળતો હોય છે, તો બીજી તરફ પદયાત્રિકોની સેવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે। 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મા અંબાના મહામેળા દરમિયાન લાખો પદયાત્રિકો પગપાળા યાત્રા કરી અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે। આ દરમિયાન પદયાત્રિકોની સુવિધા માટે પાલનપુર અંબાજી હાઈવે, દાતા મહેસાણા માર્ગ તેમજ ખેડબ્રહ્મા અંબાજી માર્ગ પર સેવાના કેમ્પો કાર્યરત કરવામાં આવે છે। આ જ શ્રેણીમાં બનાસકાંઠાના ભામાસા અને સેવાભાવી ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી જન્મજાતથી જ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી સતત દરેક પ્રકારની સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે। આ સેવા કેમ્પમાં યાત્રિકોને રહેવાની, જમવાની સુવિધાઓ, તબીબી સારવાર, આરામ માટેની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વોટરપ્રૂફ ડોમ જેવી નવીન સુવિધાઓ પણ પદયાત્રિકો માટે ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રિકોને કોઈ પણ પ્રકારની અસુવિધાઓ ન થાય। આ સેવા કેમ્પના સંચાલકો દ્વારા જનતા અને યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કેમ્પનો લાભ લે અને યાત્રા દરમિયાન સુખ શાંતિનો અનુભવ કરે। આ સાથે જ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ જે મેળાની વ્યવસ્થામાં સેવા બજાવી રહ્યા છે તેઓને પણ આ સેવા કેમ્પ થકી લાભ મળી શકશે। પૂનમનો મહામેળો આવી રહ્યો છે। આપ દર વર્ષની જેમ આ વખતે પણ અદ્યતન સુવિધાવાળો જે કેમ્પ છે તે લગાવવાનો, શું પ્રકારની સુવિધાઓ હશે ને તેનાથી ભક્તોને કેટલી રાહત? મા જગીરાણીના આશીર્વાદથી આપણે ગઈ સાલ પણ કેમ્પ કર્યો હતો। આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે। 10-12 દિવસે કેમ્પ ચાલુ છે અને આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ જશે। બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે। મારા મિત્ર સરકાર પણ બધા કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠા ભરમાંથી અને ગુજરાતભરમાંથી જે માઈ ભક્તો અંબામાના પગપાળા યાત્રા લોકો કેટલાક કિલોમીટરથી 200, 400, 500, 700 કિલોમીટર લોકો ચાલતા હોય છે, એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે। અને આ ફેરે બનાસકાંઠા અને ગુજરાતભરમાંથી કેટલાક લોકોના આ 2 મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ થઈ ગયું છે, સાહેબ ક્યારે કેમ્પનું કઈ રીતનું આયોજન છે। તો મેં મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા ગઈ ફેરે જે કેમ્પ કર્યો હતો લાસ્ટ યર કે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય તો મારી બનાસકાંઠાની જનતા જોડે, ડીસાની જનતા જોડે, બધા જ લોકો જોડે મેં રિવ્યુઝ માંગ્યા હતા કે શું ફેરફાર કરવો, તે આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના હતી એ પ્રમાણે। અને લાખો લોકો માઈ ભક્તો માના દર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારા જે થાય નાના મોટી સેવાનું આયોજન કર્યું છે। બંને ટાઈમ જમવાનું 24 કલાક કેમ્પ ચાલુ રહે। ચા, પાણી, નાસ્તો, મેડિકલ, ડૉક્ટરો, તમામ પ્રકારની એજન્સીઓ અહીંયા આગળ માના સેવા મળે છે। જ્યાં સુધી માઈ ભક્તો દર્શન માટે જે પગપાળા યાત્રા જાય છેલ્લે સુધી 50 માણસો હશે તો બી અમે કેમ્પ ચાલુ રાખીને એ લોકોની માતાજીની જે ધામમાં સેવા કરવા, મતલબ દર્શન કરવા જઈ રહ્યા છે એમના માટે મા જગીરાણીના આશીર્વાદથી ફરી આ કેમ્પનું આપણું આયોજન છે। સૌથી મોટો કેમ્પ છે ને બધાથી અલગ કેવી રીતે? નહીં સર, સૌથી મોટો કેમ્પ તો લોકો કહે છે, હું નહીં કહેતો કે સૌથી મોટો કેમ્પ માતાજી જે આ કરાવે છે, જે કરું છું, મારાથી જે નાના મોટી સેવા થાય છે, હું ક્યારે નથી કહેતો કે સૌથી મોટો કેમ્પ છે। સોશિયલ મીડિયા, પત્રકારો લાસ્ટ યર પણ એવું કીધું કે તમારો કેમ્પ 7 સ્ટાર રહ્યો, પણ મેં એની જગતજનની માના આશીર્વાદ હતા, એના આશીર્વાદથી જ આ કામ આપણાથી થાય છે। બાકી શક્ય નથી હું કંઈક કરી શકું, આપણે એકલા માણસથી કરી ના શકીએ, પણ એના માતાજીના જગતજનીના આશીર્વાદ ખૂબ જ છે અને મારા મમ્મી પપ્પાના મારી પર ખૂબ આશીર્વાદ છે। એમની દયાથી હરેક કાર્યમાં સફળતા મળે છે અને મા જગતજનની અંબા આ કેમ્પમાં પણ મને એવા આશીર્વાદ આપશે ને જે મારી ભક્તો ચાલતા છે એમની માને પ્રાર્થના કરું છું બધાની